નમસ્કાર, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, બધાને જય ગણપતિ બાપા. મિત્રો અત્યારે હું વિસર્જન કરવા તો જઈ આવ્યો છું ને વિસર્જન કરીને હું ઘેર આવીને પણ ફ્રેશ થઈ ગયો. કારણ કે મિત્રો હું અમદાવાદથી આવ્યો ડાયરેક્ટ હું ગયો તો વિસર્જન કરવા, એટલે મિત્રો વ્લોગ સ્ટાર્ટ કરી શક્યો નથી અને અહીંયા આપણે વ્લોગનો સ્ટાર્ટ કરીએ છીએ. અને મિત્રો એક સીન આવશે આગળ આ ભાણ આવી જાય ને, હું વ્લોગ સ્ટાર્ટ કરું ને એટલે આવ્યો ને એ આવી જાય ને બોલવા કઈ કોશિશ કરે મને ભૂલવા ના કરે. આનું કામ જ એવું છે. હું અને મિત્રો આપણે વ્લોગ સ્ટાર્ટ તો કરી નાખ્યો છે. અહીંયા આપણે તમને જે કઈ પાર્ટ દેખાય છે એટલે હું આમ કે આમ કરું એટલે તમે પાર્ટ દેખાય છે. મિત્રો જોઈ લો પાર્ટ. મિત્રો ફાઇનલી આપણે ગણપતિ બાપાને લઈને નીકળી ગયા છીએ નંદી સાઈડ, જે અમારા ગામનું કોમા ડેમ છે એ બાજુ નીકળી ગયા છીએ. અને ગણપતિ બાપાને આજ વિસર્જન છે, 10 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. લઈ જાય છે ગણપતિ બાપાને વિસર્જન કરવા માટે. હાલે મિત્રો ફૂલ બાકાજી કેવો મિત્રો આમ આટલી પબ્લિક જઈ રહી છે રોડ પર બધા, અને એમાં જઈ રહી છે વિસર્જન કરવા માટે ગણપતિ બાપાનો. બોલો ગણપતિ બાપા મોરયા. મિત્રો અડધે તો પગી ગયા છે આપણે ગણપતિ બાપાના. મિત્રો તમે એન લગા વિડીયો બનાવી દીજો આપણે ગણપતિ બાપાને વિસર્જન કરવી. એ બધું વિડીયો ચેક કરવાનું ભૂલતા નહીં, અને બધું ચેક કરો. અને પાર્ટ 1 છે અને બધું વિસર્જન શીખે વિડીયો છે, તમે તો ચેક કરો જલ્દી. મિત્રો બાકાજી કી વરસાદ બોલાવા માંડ્યો હે, વરસાદ આવવા માંડ્યો હે. લગભગ ગણપતિ હતા આઈને પલ્લી જવાના, અને અમે પલ્લી જવા. આજ તો બાકાજી કેવો ભૂલ, બાકાજી કી તો થઈ જ જાય છે આપણે વ્લોગમાં, એટલે બાકાજી કી ભૂલ થઈ ગઈ છે. વરસાદ ચાલુ થઈ ગયો આપણો. ભાગો બધા મોજમાં આવી ગયા વરસાદ આવ્યો એટલે. મિત્રો અહીંયા મોબાઈલ પડી જાય ઘડીક મીટ દેવી ઘડીક. હાલો
મિત્રો ફાઇનલી ગણપતિ બાપાને આપણે વિસર્જન કરી નાખ્યું. ગણપતિ દાદાને આપણે પાણી વધારી દીધા છે. અહીંયા આપણે પલ્લી ગયા બધા એટલા છે. બધા વરસાદ આવી ગયો, વરસાદ ભેગો થઈ ગયો. બધા પલ્લી તો જ્યાં જ છીએ અમે, બધા કાગડા જેવા થઈ ગયા. પલ્લી બધા પલ્લી ગયા છે. આ બીજા ગામથી પણ માણસો આવ્યા છે. અને બધા માણસો ગામથી આવ્યા છે. બધા પલ્લી ગયા છે. અમે ફૂલ બાકા ચીકી થઈ જઈ હતી. બાકા ચીકી કહેતા હતા, બાકા ચીકી અહીંયા થઈ જઈ છે. આ તો બીજા ગામથી અહીંયા કને ગણપતિને પધારો. મિત્રો અહીંયા બધા થઈ ગયા હાલતા, કારણ કે થઈ ગયું છે મોડું. કારણ કે મિત્રો વાગી ગયા છે 6-7 વાગી ગયા. હું તો અમદાવાદથી ડાયરેક્ટ આવ્યો ને, ડાયરેક્ટ બસમાં ડાયરેક્ટ આવ્યો, ઘરે હાલ્યો આવ્યો હું. કારણ કે મિત્રો ભાઈ પર ટાઈમ જ નતો ને ગાડી છે ને 70 સ્પીડોમાં હાલ્યો આવ્યો. પછી કાંઈ વેટ કરવો જ નથી. મેં ગણપતિ વિસર્જનમાં તો આપણે જવાનું છે. મિત્રો આપણે વ્લોગ તો સ્ટાર્ટ કરી નાખ્યો, પણ આપણે એન્ડ કરવાનો રહી ગયો બાકી. આશા કહીશ કે આજનો વ્લોગ તમને સારો લાગ્યો હોય. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી નાખજો અને ચેનલ પર બધા સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા વ્લોગ જોવાને મળતા છે. જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ બધા મિત્રો. અને મિત્રો કમેન્ટમાં જય ગણપતિ બાપા લખવાનું ભૂલતા નહીં. બાય અને વિડીયો શેર કરજો તમારા મિત્રોને.